હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ 6M ઇલેક્ટ્રિક મટીરિયલ સબ્જેક્ટની અંદર, જેમાં આપણે ચેપ્ટર સેમિકન્ડક્ટર સ્ટડી કરી રહ્યા હતા. અને જે આજે ટોપિક રિફર કરવાનો છે એ છે સેમિકન્ડક્ટરનો એટોમિક સ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચરને રિલેટેડ લઈને મટીરિયલ અને એમના વચ્ચે રહેલી એનર્જી ગેપ. એ સેમિકન્ડક્ટરમાં કઈ રીતે હશે, ઇન્સ્યુલેટરમાં કઈ રીતે હશે અને કંડક્ટરમાં કઈ રીતના હશે, એ આપણે આજનો જે લેક્ચર છે એમાં ટોપિક રિફર કરવાના છે. તો એના માટે આપણે ઓવરવ્યૂ ખબર રહેવો જોઈએ કે કંડક્ટર કોને કહેવાય, સેમિકન્ડક્ટર કોને કહેવાય, ઇન્સ્યુલેટર કોને કહેવાય, એને એક્ઝામ્પલ એ બધું. તો એક્ઝામમાં પૂછાય તો આપણે લખી શકીએ કે એક્ઝામ એવી રીતના પૂછી શકે એ લોકો કે એનર્જી ગેપના આધારે મટીરિયલના 3 ટાઈપ છે, તો એ 3 ટાઈપ સમજાવો કે એનર્જી ગેપના લીધે કઈ રીતના ડિવાઇઝન થાય. તો એના માટે આપણે બેઝિકથી સમજીએ. પહેલાં એટોમિક સ્ટ્રક્ચર સમજીએ, એના પછી એમના એનર્જી ગેપ અને એનર્જી ગેપના લીધે એમનું ક્લાસિફિકેશન. આ ચેપ્ટર જે સેમિકન્ડક્ટર અને આપણે આજે બીજો લેક્ચર છે, તો એ લેક્ચરની અંદર આપણે જોવાનું છે. તો પહેલાં તો આપણે સિમ્પલ ઓવરવ્યૂ એને જોઈએ કે semiconductor material which possess the conductivity higher than the insulator but lesser than the conductor. એટલે એ કેવું કહેવા માંગે સેમિકન્ડક્ટર કોને કે જેની જે કન્ડક્ટિવિટી છે એ હાયર હશે કોનેથી, તો ઇન્સ્યુલેટરથી, અને કંડક્ટરથી ઓછી. ઇન્સ્યુલેટરથી વધારે હશે કન્ડક્ટિવિટી અને કંડક્ટરથી ઓછી. યુઝ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ ધ ઇક્વિટ કોમ્પોનન્ટ. એટલે એ બંનેની વચ્ચે જે મટીરિયલ મળે એને આપણે સેમિકન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ વન, ધેર કન્ડક્ટિવિટી ઇઝ લાર્જલી ડિપેન્ડ અપોન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કે એના પર ઇલેક્ટ્રિક ફિલ્ડ પર ડિપેન્ડ કરે અને એમાં રહેલી ઇમ્પ્યોરિટી. તો સમ એક્ઝામ્પલ ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ છે સિલિકોન, જર્મેનિયમ અને સેલેનિયમ છે. હવે એનું ક્લાસિફિકેશન જોઈએ કે એન્જિનિયરિંગ મટીરિયલ કહે તો એક કંડક્ટર હશે, બીજું સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. તો કંડક્ટર ખબર છે કે હાઈલી કંડક્ટિવિટી ધરાવતો હશે, એમ ઇઝીલી આપણે કરંટ પાસ કરી શકતા હશે. પછીથી છે ઇન્સ્યુલેટર કે જેમાં આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકતા નથી. તો એને જ પ્રમાણે જોઈએ તો એનું રેઝિસ્ટન્સ છે લો ને આનું હાઈ, ને આ છે મીડિયમ. એટલે જે સેમિકન્ડક્ટર મટીરિયલ એવું છે કે જો એને ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરવામાં આવે તો એમાંથી આપણે કન્ડક્ટ કરી શકીએ અને કરંટ પાસ થઈ શકે. તો એ જ છે, તો એના એક્ઝામ્પલ આપેલા છે એ જોઈએ આપણે કે કંડક્ટર સિલ્વર, કોપર, ગોલ્ડ, પ્લેટિનિયમ અને અધર મટીરિયલ. જ્યારે ઇન્સ્યુલેટરમાં રબર, વુડ, પેપર, સિરામિક્સ, ટ્રાન્સફોર્મર ઓઇલ, વેરિયસ. અને જ્યારે સેમિકન્ડક્ટર આવે તેમાં જર્મેનિયમ છે, સિલિકોન છે અને સિલિકોન કાર્બોનાઇડ, ગેલિયમ આર્સેનાઇડ અને ગ્રુપ જે છે IV એ એમાં આવતા હોય છે. હવે આપણે એટોમિક સ્ટ્રક્ચર જોઈએ. The much accepted structure atom was idealized by Bohr in 1905. કે 1905ની સાલમાં જે બોહર દ્વારા જે એટોમિક સ્ટ્રક્ચર આપવામાં આવ્યું એ મોસ્ટલી કન્સિડર કરવામાં આવે છે. ધ મેઇન પોઈન્ટ ઓફ બોહર મોડલ એટમ એ નીચે છે જોઈએ. ધ ફર્સ્ટ વન, ધ એટમ કન્સિસ્ટ ટુ પાર્ટ. કે એટમ 2 કન્સિસ્ટ કરતા હોય છે પાર્ટ. એક છે ન્યુક્લિયસ અને એક્સ્ટ્રા ન્યુક્લિયસ પાર્ટ. હેન્સ ઇલેક્ટ્રોન રિવોલ્વ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ એન્ડ એક્સ્ટ્રા ન્યુક્લિયસ પાર્ટ. કે બોહરે એટોમિક સ્ટ્રક્ચર આપ્યું તો એમાં એમને એટોમિક સ્ટ્રક્ચર કઈ રીતના આપ્યું કે 2 પાર્ટ ધરાવે, એક ન્યુક્લિયસ હશે ને એક એક્સ્ટ્રા ન્યુક્લિયસ, અને જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હશે. એ ફર્સ્ટ એમને કીધું સ્ટેટમેન્ટ. સેકન્ડ, ઓલ ઇલેક્ટ્રોન રિવોલ્વ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. એક્સ્ટ્રા ન્યુક્લિયસ પાર્ટ ઇઝ ડિફાઇન્ડ ઓર્બિટ હેવિંગ ફિક્સ અમાઉન્ટ ઓફ એનર્જી. કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આજુબાજુ ફરતા છે, અને જે એક્સ્ટ્રા ન્યુક્લિયસ પાર્ટ છે એ કયું છે ઓર્બિટ કે એમાં ફિક્સ અમાઉન્ટ ઓફ એનર્જી પડેલ છે. હવે થર્ડ, ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન ઓર્બિટ ઇન એક્સ્ટ્રા ન્યુક્લિયર પાર્ટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ફોર્મ્યુલા N, N બરોબર
2n², where n is the number of orbit. So એનો આપણે ઉપયોગ કરીને કરીએ તો there will be 2 ઇલેક્ટ્રોન હશે in first orbit. તો આપણે પહેલામાં જોઈએ તો 2n², તો એની જગ્યાએ 1, તો 1નો સ્ક્વેર 1, તો 2 થયા. એવી જ રીતના હવે 4, તો 4નો સ્ક્વેર 2નો સ્ક્વેર 4 થશે, તો 8 થશે. સેકન્ડમાં 8 અને થર્ડમાં 18 છે, જે આપણે જોઈ શકીએ કે ફર્સ્ટમાં 2, સેકન્ડમાં 8 અને આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને. તો એનર્જી પાસીસ બાય ધ ઇલેક્ટ્રોન ઇઝ ઓલ્સો ફિક્સ, કે એનર્જી જે પાસ થતી છે ઇલેક્ટ્રોનથી તે ઓલ્સો ફિક્સ. ધ ઇલેક્ટ્રોન ઇન ફર્સ્ટ સેલ લીસ્ટ એનર્જી, કે લીસ્ટ એનર્જી એને એક્સ્ટ્રીમલી મોસ્ટ ઓફ ધ હાઈએસ્ટ એનર્જી. અને પછી ફોર્થ, એન ઇલેક્ટ્રોન ઇઝ લિફ્ટેડ ટુ હાયર ઓર્બિટ વેન એનર્જી સપ્લાય ટુ ઇટ, કે જે ઇલેક્ટ્રોન છે એ લિફ્ટેડ કરી શકાય હાયર ઓર્બિટથી, કે પહેલીમાંથી બીજામાં એને લિફ્ટ કરી શકાય કે ક્યારેક કે જ્યારે આપણે એનર્જી સપ્લાય કરીશું ત્યારે. ધ એટમ ઇઝ સેડ ટુ બી એક્સાઇટેડ, એને શું કહેવાય? એક્સાઇટેડ, કે જ્યારે આપણે એક ઓર્બિટમાં ઇલેક્ટ્રોન રહેલા છે એને એનર્જી આપીએ અને બીજામાં જતો રહે તો એને જે આપણે કરીએ છીએ પ્રક્રિયા એને કહેવાય છે એક્સાઇટેડ. ધ એક્સાઇટેડ ડઝ નોટ લાસ્ટ લોંગ, કે લોંગ નથી. ઇલેક્ટ્રોન જમ્પ બેક ટુ ઇનિશિયલ સ્ટેજ રિલીઝ એનર્જી. તો આ ફોર્થ નિયમમાં એ લોકોએ એવું કીધું કે જો એને આપણે હાયરમાં લિફ્ટ કરી શકીએ કે જ્યારે આપણે એનર્જી સપ્લાય કરીએ અને એટમ તેને જ આપણે એક્સાઇટેડ કરે, પણ જ્યારે એ ડઝ નોટ લાસ્ટ, કે લોંગ ટાઈમ સુધી એના તાના રહે, એ જમ્પ બેક કે ઇનિશિયલ સ્ટેજમાં ક્યારેક એનર્જી રિલીઝ કરી દઈશું ત્યારે. એનું સિમ્પલ અહીં સ્ટ્રક્ચર છે. અ સિમ્પલ સ્ટ્રક્ચર ઓફ સિલિકોન એટમ is shown in figure. So atom has a 4 electron which revolve around nucleus in a fixed cell. So are 4 electron in a third cell outermost. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ ફર્સ્ટ વન છે, આ છે ન્યુક્લિયસ, અને પછી આ કોક્સેલ છે, એમાં આ બધા ઇલેક્ટ્રોન છે. અને પછી હવે એનર્જી બેન્ડ. एनर्जी बैंड इन सॉलिड. डिस्कस इन बोहर मॉडल ऑफ एटॉमिक स्ट्रक्चर. हम डिस्कस करें तो इलेक्ट्रॉन रिवॉल्विंग द न्यूक्लियस इन पर्टिकुलर ऑर्बिट डिफाइन द एनर्जी, કે આપણે બોહરનું એટમ સ્ટ્રક્ચર જોયું તેમાં ઇલેક્ટ્રોન હતા એ અરાઉન્ડ ન્યુક્લિયસની ફરતા હતા ને એ શું છે તે એમને ડિફાઇન એનર્જી કરી હતી. તે જ આપણે અહીંયા એના આધારે અહીંયા એનર્જી બેન્ડ છે એ જોવાનું છે. However, solid contain number of atoms and each atom greatly attached by the neighbor atom. કે સોલિડ છે નંબર ઓફ એટમ ધરાવે અને કોના જોડે એટેચને મોસ્ટલી હોય તો નેબર. હેન્સ ઇલેક્ટ્રોન ઇન ધ સેમ ઓર્બિટ ડઝ નોટ પોઝેસ એક્ઝેક્ટલી સેમ એનર્જી. ઇલેક્ટ્રોન છે એ સેમ ડઝ નોટ passes exactly same energy. It may be said to be present in the same energy band rather than the same energy level. Hence electron same orbit does not passes exactly same energy, કે સેમ ઓર્બિટ નહીં તો એ સેમ એનર્જી એક્ઝિટ ના કરે. એ મે બી સી ટુ બી પ્રેઝન્ટ સેમ એનર્જી કાં તો એના કરતાં વધારે પણ હોઈ શકે. એનર્જી બેન્ડ હેઝ ઇલેક્ટ્રોન ઇન વિચ લીવ સેમ સેલ એટમ લીવ એનર્જી ઓલમોસ્ટ ઇક્વલ ટુ ઇચ અધર, કે એનર્જી બેન્ડ હેઝ ઇલેક્ટ્રોન વિચ લીવ સેમ સેલ એટમ એનર્જી એન્ડ ઇક્વલ હશે. પછી the range of energies passes by the electron of the same orbit is known as energy band, કે જે રેન્જ છે એનર્જી પાસીસ થ્રુ ધ ઇલેક્ટ્રોન ઓફ ધ સેમ ઓર્બિટ, જે ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ એનર્જી પાસ કરે છે એમની જે રેન્જ છે તો એને જ અહીંયા એનર્જી બેન્ડ તરીકે ઓળખે છે. સો ધ એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઓફ સોલિડ, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ફર્સ્ટ વન છે, ફર્સ્ટ, સેકન્ડ અને પછી થર્ડ છે વેલેન્સ બેન્ડ, એનર્જી બેન્ડ છે. ને લાસ્ટ વન છે કન્ડક્શન બેન્ડ, જેમના વચ્ચેનું એનર્જી છે. તો ફર્સ્ટ છે વેલેન્સ બેન્ડ
એના પછી છે કન્ડક્શન બેન્ડ અને એમના વચ્ચે રહેલી એને ફોરબિડ એનર્જી ગેપ, જે અહીંયા વચ્ચે છે એને ફોરબિડ એનર્જી ગેપ કહેવામાં આવે છે. તો છે ફર્સ્ટ વન valence band. The energy band that possesses the valence electrode, the electron in outermost is called valence band. And this band maximum energy electron કે એનર્જી બેન્ડ પોસેસ ધ વેલેન્સ ઇલેક્ટ્રોન, કે જે એનર્જી બેન્ડ છે જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે તેને આપણે વેલેન્સ બેન્ડ તરીકે ઓળખીએ છીએ. અને મેક્સિમમ એનર્જીવાળા આ બેન્ડની અંદર ઇલેક્ટ્રોન હોતા હોય છે. A band may be partially filled and completely filled. એ પાર્શિયલી ફિલ્ડ હશે કાં તો કમ્પ્લીટલી ફિલ્ડ હશે. However, completely filled valence band does not accommodate more electron, hence it contribute the electric current. કે જો એ પર્ટિક્યુલરલી કમ્પ્લીટલી હશે, જો પાર્શિયલી હશે અને કમ્પ્લીટલી ફિલ્ડ, જો કમ્પ્લીટલી ફિલ્ડ હશે આ બેન્ડ ડઝ નોટ મોર ઇલેક્ટ્રોન, એમાં મોર ઇલેક્ટ્રોન આપણે એડ ના કરી શકીએ, એના કારણે કોન્ટ્રીબ્યુટ ઇલેક્ટ્રિક કે એ કોન્ટ્રીબ્યુટ ના કરે આમાં તો ઇલેક્ટ્રિક કરંટમાં. એના પછી કન્ડક્શન બેન્ડ, ધીસ બેન્ડ રિપ્રેઝન્ટ ધ નેક્સ્ટ લાર્જ પરમિસેબલ એનર્જી લેવલ, કે જે કન્ડક્શન બેન્ડ હતું એના પછી જે ઉપર ભાગ હતો એ જ આ વેલેન્સ બેન્ડ છે અને એનો ઉપરનો ભાગ આ કન્ડક્શન બેન્ડ એમના વચ્ચે રહેલું છે એને આપણે ફોરબિડ એનર્જી ગેપ કહે છે. હવે જે વેલેન્સ બેન્ડ કરતાં હોય આની જે બેન્ડમાં એનર્જી રહે છે વધારે છે તો એ છે કે ધ બેન્ડ રિપ્રેઝન્ટ નેક્સ્ટ લાર્જ પરમિસિબલ એનર્જી. An electron in this band has negligible interference from nucleus and free to move under the influence of the energy. કે આમાં એક એવું છે કે એક્સ્ટ્રા એનર્જી તો ધરાવે છે પણ ઇટ નેગ્લિજિબલ ઇન્ટરફિયર્સ ન્યુક્લિયસ એન્ડ ફ્રી મૂવ ટુ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઇલેક્ટ્રોન એનર્જી. અને આમાં જે ઇલેક્ટ્રોન ફ્રીલી મૂવ કરી શકે એના પર ન્યુક્લિયસનું કોઈ વધારે એટેચમેન્ટ રહેતું નથી. Basically, electron in conduction band does not bring the particular atom. If a material has empty conduction band, it can not be conductor. હવે થર્ડ વન એનર્જી ફોરબિડિયન એનર્જી ગેપ, કે જે કન્ડક્શન બેન્ડ છે અને જે આ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ છે એમના વચ્ચે રહેલું છે અને ફોરબિડિયન એનર્જી ગેપ જે ઇજી વડે ડિફાઇન થાય છે. First, the minimum energy required to lift one electron from valence band to conduction band તેને ફોરબિડિયન એનર્જી કહેવાય. કે મિનિમમ એનર્જી રિક્વાયર્ડ જે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ જવા માટે જે એનર્જી જોઈએ એને ફોરબિડિયન એનર્જી કહેવાય. હવે ધ ડિફરન્સ ધ એનર્જી ઓફ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ ઇઝ કોલ્ડ ધ ફોરબિડિયન એનર્જી ગેપ, કે જે કન્ડક્શન બેન્ડ છે ને એનર્જી ગેપ છે એમના વચ્ચે ડિફરન્સ એનર્જી મળે છે ને એ જે ગેપ છે એને ફોરબિડિયન. તો greater forbidden energy gap to larger possibility electron to jump from valence band to conduction band, hence conduct. કે જો એમના વચ્ચેની જે એનર્જી ગેપ છે એ વધારે રહ્યું તો જે પોસિબિલિટી છે વેલેન્સ બેન્ડથી કંડક્ટર બેન્ડમાં જવાની એ ઘટી જશે. એના પછી હવે આપણે એનર્જી બેન્ડ જોઈ લીધા. હવે તમને કીધું એમ કે ક્લાસિફિકેશન મટીરિયલ ઓન ધ બેઝિસ ઓફ એનર્જી બેન્ડ સ્ટ્રક્ચર, કે આપણે એટમ જોયું પછી એના ટાઈપ્સ જોયા અને પછીથી હવે એનર્જી ગેપ છે એના પ્રમાણે જે ઇન્સ્યુલેટર છે અને કંડક્ટર સેમી કંડક્ટર એને આપણે કરી શકીએ. તો મટીરિયલ ક્લાસિફાઈડ ઇન્ટુ થ્રી કેટેગરાઇઝ ડિપેન્ડ ઓન ધ એનર્જી બેન્ડ સ્ટ્રક્ચર. તે આર ઇન્સ્યુલેટર છે, કંડક્ટર અને સેમી કંડક્ટર. The first one, insulator. A material is called insulator if it has completely filled valence band and empty conduction band, કે કમ્પ્લીટલી વેલેન્સ બેન્ડ વાળો હશે અને એમ્પટી કન્ડક્શન બેન્ડ કે કન્ડક્શન બેન્ડ એમાં હોતું જ નથી, કન્ડક્શન બેન્ડ છે એ ખાલી હશે. ધ એનર્જી ગેપ બિટવીન ટુ સોલિડ ઓર્ડર ઓફ 5 electron or more, this gap is large
એન્ડ કેન નોટ બી કવર બાય ધ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર. કે આ કેવું હશે કે કમ્પ્લીટલી ફિલ્ડ વેલેન્સ બેન્ડથી હશે, એમાં કન્ડક્શન બેન્ડ એમ્પથી હશે અને એનર્જી ગેપ વચ્ચે જે ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. જે ગેપ છે વેરી લાર્જ એન્ડ કેન નોટ બી કવર બાય ધ ઇન્ક્રીઝ ટેમ્પરેચર. જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. એનર્જી ગેપ કન્ડક્શન બેન્ડ છે, વેલેન્સ બેન્ડ છે, એમના વચ્ચે એનર્જી ગેપ ને એમના વચ્ચેનો ડિસ્ટન્સ પણ બહુ છે અને આમાં જે મોસ્ટલી છે કવર બાય ધ વેલેન્સ ઇલેક્ટ્રોન ધ ઇન્સ્યુલેટર કહેવાય. પછી સેકન્ડ વન ઇન્સ્યુલેટર. The conductor are the material which the penalty free electron. The material is said to be conductor is partially filled valence band and partially filled conduction band. કે આમાં કન્ડક્શન બેન્ડ હશે અને વેલેન્સ બેન્ડ, અને એમાં જે રહેલી ગેપ છે એ સૌથી ઓછી હશે. તો કંડક્ટર મટીરિયલ હશે એમાં વેલેન્સ બેન્ડમાં પણ પાર્શિયલ ઇલેક્ટ્રોડ હશે અને કન્ડક્શન બેન્ડમાં પણ. સો ફોરબિડેડ એનર્જી ગેપ ઇઝ વેરી સ્મોલ. કે આપણે જોઈએ છીએ કે એકદમ નવી વચ્ચે ઝીરો જેવી છે ને ટુ બેન્ડ હેઝ ઓવરલેપ ટુ ઇચ અધર જે સોન ઇન ફિગર. તો ઇન કેસ ઓફ કંડક્ટર ઇલેક્ટ્રોન ઇન ધ વેલેન્સ બેન્ડ ઇઝ ઓલ્સો ટેક પાર્ટ ઇન કન્ડક્શન. જે ઇન્સ્યુલેટર હતો એ વેલેન્સ બેન્ડમાં જ હતો, એ કન્ડક્શન બેન્ડમાં ન જતા હતા. તો પછી એમાં એ કન્ડક્શન થતું નહોતું, પણ જે કન્ડક્શન આવ્યું હતું કન્ડક્શનમાં કેવું થયું કે જે ઉપર નીચે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજાને ઓવરલેપ કરતા છે અને એમના વચ્ચે જે એનર્જી ગેપ રહેલી છે એ પણ ઓછી છે. તો એના કારણે થશે જે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન છે એ પણ હવે કન્ડક્શનમાં કે ઇલેક્ટ્રિસિટી કંડક્ટ કરવામાં ઉપયોગી થશે. જ્યારે પણ આ થિયરી તમે રિફર કરો તો આ ડાયાગ્રામ દો કરવાના અને પછી એના અર્થે સમજાવવાનું. સિમ્પલ જ છે કે એનર્જી ગેપ કેટલી હોય, પછી એમના વચ્ચે એનર્જી ગેપ છે કે નહીં, તો સિમ્પલી તમે આમાં કરી શકો. હવે છે થર્ડ વન સેમિકન્ડક્ટર. જ્યાં આપણું ચેપ્ટર ભણી રહ્યા છે આ છે કન્ડક્શન બેન્ડ અને આ છે વેલેન્સ બેન્ડ છે, જેમના વચ્ચેનું આપણે જોઈ શકીએ છીએ. The semiconductor are material which have normally empty conduction and band at 0 degree and partially filled valence band. કે જો 0 ડિગ્રી ટેમ્પરેચર હશે તો આપણે જોઈ શકીએ નોર્મલી કે જે કન્ડક્શન બેન્ડ છે એ ખાલી છે. તો ફોરબિડન એનર્જી ગેપ બિટવીન ટુ ઓર્ડર એ કેટલી હશે કે 1 ઇલેક્ટ્રોન વોટ હશે. અહીંયા 1 ઇલેક્ટ્રોન વોટ હશે. Since the energy gap is very small and it can be overcome by increasing temperature. તો આમાં શું થશે કે જે ઇન્સ્યુલેટરમાં તો એવું ના હોય, કન્ડક્શન બેન્ડ આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ જેમના વચ્ચેની જે ઇલેક્ટ્રિક એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને પાર્શિયલી ખાલી હશે આયરી. પણ જ્યારે એનર્જી ગેપ વેરી સ્મોલ છે એના વચ્ચેની, સો ઓવરકમ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર. જો આપણે ઇન્ક્રીઝ ટેમ્પરેચર કરીશું તો જે વેલેન્સ બેન્ડ છે કન્ડક્શન બેન્ડ તરફ જશે બાય એક્સટર્નલ મેનર ઇલેક્ટ્રોન ટુ ઇન ધ વેલેન્સ બેન્ડ. સો ઇલેક્ટ્રોન આફ્ટર રિસીવિંગ ધ એનર્જી ધ જમ્પ ઇન ટુ કન્ડક્શન બેન્ડ. જે આપણે કીધું એવું જ કે આપણે ટેમ્પરેચર આપીશું કદાચ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોવાઈડ કરશું તો વેલેન્સ બેન્ડમાં એના કન્ડક્શન બેન્ડમાં જતા રહેશે. સો એ પાર્સલ to take part in conduction. The semiconductor has two કે intrinsic semiconductor અને extrinsic semiconductor. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે એનું સ્ટ્રક્ચર, એના ટાઈપ્સ અને એનર્જી બેન્ડ એના આધારે પછી એના એનર્જી બેન્ડના આધારે એના 3 ટાઈપ્સ જોયા. તો આ પણ થિયરી આપણી જીટી પોઈન્ટ ઓફ રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો તમે આ રિફર કરજો. થેન્ક યુ.